આપેલ તાપમાને અવરોધ સ્થિત વિદ્યુત પ્રવાહ વહેતા તેમાં એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા પસાર થતા સમપ્રમાણમાં હોય છે। એટલે પ્રશ્ન અનુસાર આપણી પાસે ઉષ્મીય ઊર્જા જો તાપમાન આપેલા તાપમાન પર અવરોધ એટલે અવરોધ સાથે ઊર્જા અને પ્રવાહનો સંબંધ ધરાવતું ઊર્જાનું સમીકરણ છે ઉત્પન્ન થતી જૂલ ઊર્જા H = I²RT। I²RT ઊર્જાના બીજા સૂત્રો પણ છે, VIT વીટ છે, પણ એ ન લગાવી શકાય। H = VIT વીટ પણ થાય છે, પણ આનામાં અવરોધ ન હોવાને કારણે આ સૂત્રનું આપણે સિલેક્શન ન કરી શકીએ। પ્રશ્નમાં આપણે સ્પષ્ટ રૂપે અવરોધ આપ્યું છે અને સાથે પ્રવાહ પણ આપ્યો છે અને સમય આપણે આપ્યો છે T = 1 સેકન્ડ। તો ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા H = I²R થશે, જ્યાં R આપેલ તાપમાને અચળ ગણી શકાય। એટલે તમે જ કહી શકો કે ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા H ચલે છે I² થશે। H ચલે છે I² થશે। તો તે પ્રમાણે આપણો જવાબ થશે C, કે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં થશે। એટલે ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા પાવર એટલે ઊર્જા અને પાવર P = ઊર્જા ભાગ્યા સમય થાય। તો એકમ સમય માટે આ ઉત્પન્ન થતી ઊર્જાને તમે પાવર પણ કહી શકો। તો તે પરથી કહી શકાય H ચલે છે I² અથવા પાવર ઉષ્મા ઊર્જાનો પાવર એકમ સમયમાં પાવર અથવા એકમ સમયમાં ઊર્જા બંને એક જ વસ્તુને દર્શાવે છે, જેથી આ પ્રશ્નનો જવાબ C થાય છે। મોબિલિટીનું પારિમાણિક સૂત્ર થાય। મોબિલિટી આપ સૌને ખ્યાલ હશે, મોબિલિટી મ્યુ બરાબર ડ્રિફ્ટ વેલોસિટી પર ઇલેક્ટ્રિક ફિલ્ડ। ડ્રિફ્ટ વેલોસિટી એટલે થશે વેલોસિટી। તો મોબિલિટીના સૂત્ર પારિમાણિક સૂત્ર માટે મ્યુ બરાબર ડ્રિફ્ટ વેલોસિટી એટલે વેલોસિટીનું સૂત્ર ખ્યાલ હશે। આપણે વિદ્યુતીય ક્ષેત્રનું સૂત્ર કદાચ ન ખ્યાલ હોય તો તમારી પાસે સબસ્ટિટ્યુશન સૂત્ર આવી જશે, F = QE એટલે E = થશે F/Q। F એટલે ફોર્સ અને Q એટલે વીજભાર। તો આ પ્રમાણે મોબિલિટીનું સૂત્ર કાઢી શકાય। વેલોસિટીનું પારિમાણિક સૂત્ર થશે m0 L1 T-1, જ્યારે વિદ્યુત ભારનું સૂત્ર થશે એમ્પિયર1 ટેસ્લા ઇન્વર્સ, એમ્પિયર × ટાઈમનું ઇન્વર્સ। કયા પ્રમાણે I = Q/T અને ફોર્સનું તો આપ સર્વને 11થી યાદ હશે, માસ m1 અને પ્રવેગ L1 T⁻²। સામાન્ય રૂપે મેથ્સની કેલ્ક્યુલેશન કરશું તો જવાબ આવી જશે m1 L0 T⁻², એમ્પિયર⁻1। m-1 આવશે, m-1 L0 T²A⁻1। આ પ્રમાણે તમારો જવાબ થશે D। તો પારિમાણિક સૂત્ર મોબિલિટીનું પારિમાણિક સૂત્ર, તો આમ તો મોબિલિટી જેવા શબ્દોનું પારિમાણિક સૂત્રો ગુજકેટ અને બોર્ડના પરીક્ષામાં પૂછાય છે। તો આપણે યાદ રાખી શકીએ 10 121, 1 લેફ્ટ માઇનસ MLTA, T એટલે ટાઈમ। આ પ્રમાણે તમે જવાબ લખી શકો છો।
તમને 10 અવરોધ આપેલ છે. દરેક અવરોધ 2 ઓહ્મનો છે. પ્રથમ તેમને શક્ય લઘુત્તમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે અને ત્યારબાદ તેમને શક્ય મહત્તમ અવરોધ મેળવવા માટે જોડવામાં આવે છે. એટલે પ્રથમ વખત તમે જોશો તો તમને લઘુત્તમ અવરોધ મળે તે પ્રમાણે જોડવાનું છે. ત્યારબાદ મહત્તમ અવરોધ પ્રાપ્ત થાય તે અનુસાર તમને જોડવાનું છે. આ રીતે મેળવેલ મહત્તમ અને લઘુત્તમ અવરોધનો ગુણોત્તર કેટલો થાય? અતિ સામાન્ય પ્રશ્ન પણ કોન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન છે. જો આપણે આપેલ અવરોધમાં લઘુત્તમ અવરોધ મેળવવાનો હોય અર્થાત આર મિનિમમ આપણે પ્રાપ્ત કરવું હોય તો અવરોધને સમાંતર જોડવા પડે અને દરેક અવરોધ સમાન હોય તો મિનિમમ માટે સમતુલ્ય અવરોધ જે બને છે એ થશે R/N. તે સમય ખાસ ધ્યાન રાખજો કે દરેક અવરોધનું મૂલ્ય સમાન હોવું જોઈએ જે આપણે આપેલ છે. અને ત્યારબાદ જો તમને મહત્તમ અવરોધ પ્રાપ્ત કરવો હોય R max તો આપેલ અવરોધને તમને શ્રેણીમાં જોડવા પડે. શ્રેણીમાં જોડવાથી પ્રાપ્ત થતો અવરોધ મોટાથી મોટો મળે છે. જ્યારે સમાંતરમાં જોડશો અવરોધ તો એ અવરોધમાં નાના અવરોધ કરતાં નાનો અવરોધ સમતુલ્યમાં પ્રાપ્ત થશે. તો R max શ્રેણીમાંનું સૂત્ર થઈ જશે NR. તમને જે ગુણોત્તર ગોતવાનો છે તે ગુણોત્તર મહત્તમ ભાગ્યા લઘુત્તમ શોધવાનો છે. અર્થાત ગુણોત્તર તમને R max અપોન R min શોધવાનું છે. R maxનું મૂલ્ય થશે NR અને R minimumનું મૂલ્ય થશે R/N. R થી R કેન્સલ થશે એટલે મળશે NS². NS² એટલે સમાન અવરોધની સંખ્યા અને સમાન અવરોધની સંખ્યા આપણે 10 આપી છે જેથી 10નો સ્ક્વેર 100 એટલે સમતુલ્ય અવરોધનો ગુણોત્તર 100:1 થશે. આન્સરને આપણે કાળજીપૂર્વક જોઈએ તો આપણો જવાબ થશે A 100 ઓહ્મ. 2 સૂત્રો તમારી વિશેષ રૂપથી મદદ કરશે. સમાન અવરોધને જ્યારે સમાંતરમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધ R/N થાય અને શ્રેણીમાં સમાન અવરોધને જોડવામાં આવે તો તે NR થશે. પ્રશ્નમાં સર્કિટ ડાયાગ્રામ આપેલું છે. આપેલ પરિપથમાં જ્યારે સ્વિચ S1 ઓપન હોય અને સ્વિચ S2 ક્લોઝ હોય ત્યારે 4 ઓહ્મના અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે? 4 ઓહ્મનો અવરોધ આપણે અહીંયા આપ્યો છે અને 2 સ્વિચ આપી છે S1 અને S2. તો જ્યારે S1ને ક્લોઝ કરવામાં S2ને ક્લોઝ કરવામાં આવે છે, S1ને ઓપન રાખવામાં આવે છે. ઓપન એટલે ઓફ રાખવામાં આવે છે. તો આ પરિપથમાંથી કોઈ પણ પ્રવાહ પસાર નહીં થાય કેમ કે આ પરિપથ ક્લોઝ લૂપનું નિર્માણ કરતું નથી. તો તમે કહેશો કે સાહેબ આ તો ક્લોઝ લૂપ છે, પણ આ ક્લોઝ લૂપ છે વાત સાચી, પણ આ ક્લોઝ લૂપમાં આ જે વાયર છે S2 વાળો એ જમ્પર કહેવાશે અને જમ્પરનો અવરોધ લગભગ 0 હોય જેથી મહત્તમ પ્રવાહ એટલે લગભગ પૂરો પ્રવાહ S2માંથી પસાર થશે, 5 ઓહ્મમાંથી પસાર થશે નહીં. તો આ સમયે આપણું સમતુલ્ય પરિપથ બની જશે 12 વોલ્ટની એક બેટરી, તેમાં 4 ઓહ્મનો એક અવરોધ 4 ઓહ્મ અને બીજો અવરોધ તમારો થાય છે 6 ઓહ્મનો અને સ્વિચ S2.
તો 4 ઓહ્મ અને 6 ઓહ્મનો અવરોધ શ્રેણીમાં હોવાથી સમતુલ્ય અવરોધ RS બરાબર 4 + 6 થશે, જેથી સમતુલ્ય અવરોધ RS થશે 10. તો ઓહ્મ્સ લો પ્રમાણે I V/R. V તમારું છે 12 વોલ્ટ અને અવરોધ સમતુલ્ય શ્રેણીનું સમતુલ્ય આવ્યું છે 10, એટલે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ 1.2, એટલે અહીંયાથી પ્રવાહ 1.2 એમ્પિયર પસાર થશે, જેથી 4 ઓહ્મમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય 1.2 ઓહ્મ હશે. તો તે પ્રમાણે આપણો જવાબ થાય છે બી, કે 4 ઓહ્મના અવરોધમાંથી વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 1.2 એમ્પિયર થાય છે. એક કાર્બન અવરોધ અનુક્રમે બ્રાઉન, રેડ, ઓરેન્જ અને સિલ્વર કલર પટ્ટા હોય તો તે અવરોધનું મૂલ્ય કેટલું થશે? તમને યાદ હોવું જોઈએ કે અવરોધ જે હોય એનામાં જો પહેલો પટ્ટો તમારી પાસે બ્રાઉન હોય તો બ્રાઉન માટેનું રીડિંગ થાય 1. ત્યારબાદનો પટ્ટો આપ્યો છે આપણે રેડ. જો રેડ પટ્ટો હોય તો તમને એ ટેબલ યાદ કરવું પડશે, તેનું મૂલ્ય થશે 2. ત્યારબાદ ઓરેન્જ પટ્ટો જો હોય, અહીંયા ઓરેન્જ પટ્ટો લાગ્યો હોય તો તેનું મૂલ્ય ટેબલ પરથી જોશો તો મળશે 10⁻3. અને ત્યારબાદ સિલ્વર હોય, સિલ્વરને કહેવાશે, છેલ્લા પટ્ટાને કહેવાય છે ટોલરન્સ, અને એ સિલ્વર કલર માટે ટોલરન્સ 2 હોય, ગોલ્ડન અને સિલ્વર. સિલ્વર કલર માટે ટોલરન્સ હોય 10%. આ દરેક વેલ્યુને એકસાથે લખી દો તો જવાબ થશે 12 × 10⁻³ ±10% ટોલરન્સ ઓહ્મ. આ પ્રમાણે જવાબ થશે. એટલે આપણે ધ્યાનથી જોઈએ તો 10⁻³ ને કિલો ઓહ્મ પણ કહી શકાય, એટલે જવાબ તમારો થશે બી, કેમ કે 10⁻³ જે છે એને અહીંયા કિલો ઓહ્મ કીધું છે. એટલે જવાબ થશે 12 કિલો ઓહ્મ ટોલરન્સ ±10%. એક વિદ્યાર્થીને સમાન EMF 1.5 વોલ્ટ અને સમાન આંતરિક અવરોધ 0.1 ઓહ્મ ધરાવતા 4 વિદ્યુત કોષો એટલે સેલને આપવામાં આવે છે. વિદ્યાર્થીને આ વિદ્યુત કોષો સહાયક સ્થિતિમાં જોડવાનું કહેવામાં આવે છે. એટલે 4 સેલને સહાયક સ્થિતિમાં જોડવાનું એને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે. ભૂલથી તે એક વિદ્યુત સેલને ઉલટી રીતે જોડે છે તો આ જોડાણમાં પરિણામી EMF અને પરિણામી આંતરિક અવરોધ થશે. એટલે સહાયક સ્થિતિમાં જોડવાનું કહે છે, પણ એક સેલ વિનાશક સ્થિતિમાં લાગ્યો છે. તો વિનાશક સ્થિતિમાં લાગે તો તે સમયે તેનો EMFની બાદબાકી થાય છે. જો આપણે ડાયાગ્રામ જોઈએ તો સમાન આપણે કેટલા સેલો આપ્યા છે? સમાન 4 સેલો આપ્યા છે. એક વિદ્યાર્થીને 1.5 EMFના 4 સેલો આપવામાં આવ્યા છે. આપણી પાસે સેલોની સંખ્યા છે 4 વિદ્યુત સેલો આપવામાં આવ્યા છે. 4 સેલો આપવામાં આવ્યા છે. તો 4માંથી 3 સહાયકમાં જોડવામાં આવે છે. સહાયક કેને કહેવાશે? પોઝિટિવ સાથે પોઝિટિવ, નેગેટિવ, પોઝિટિવ, નેગેટિવ, પોઝિટિવ. આ 3 સેલોને સહાયકમાં જોડ્યા છે. અને ચોથો સેલ જે છે એ વિનાશકમાં, એટલે નેગેટિવ સાથે નેગેટિવ. આ જે 3 સેલ છે, પ્રથમ 3 સેલ છે જે એ સહાયક સ્થિતિમાં છે, જ્યારે લાસ્ટ જે સેલ છે એ વિનાશકમાં છે. તો ઇક્વિવેલન્ટ EMF થશે ε1 + ε2 + ε3
માઇનસ એપ્સિલોન 4. કારણ કે કોઈ એક સેલ વિનાશકમાં છે, એ ગમે તે હોઈ શકે, 1 2 3 4માંથી ગમે તે હોઈ શકે. અત્યારના આપણે ચોથો સેલ વિનાશકમાં લીધો છે અને દરેકનું મૂલ્ય આપણી પાસે છે 1.5 વોલ્ટ. 1.5 વોલ્ટ છે, 1.5 વોલ્ટ છે અને દરેકનો આંતરિક અવરોધ છે 0.1. તો EMFનો સરવાળો કરશું તો 1.5 પ્લસ 1.5 પ્લસ 1.5 એટલે 3 ઇન્ટુ 1.5 માંથી એક 1.5 EMF બાદબાકી થશે એટલે આનો જવાબ આવી જશે 3 વોલ્ટ. અને સેલને સહાયકમાં જોડો કે વિનાશકમાં જોડો, આંતરિક અવરોધનો તો હંમેશા સરવાળો જ થાય, તો 4 ઇન્ટુ R થશે 4 અને આંતરિક અવરોધનું મૂલ્ય છે 0.1 એટલે થઈ જશે 0.4 એટલે થઈ જશે 0.4 ઓહ્મ. 0.4 ઓહ્મ એટલે વોલ્ટેજ છે આપણા 3 વોલ્ટ, જે જવાબ સી અને એ બંનેમાં છે, પણ અવરોધ આપણો થશે સહાયકમાં 0.4 એટલે જવાબ થઈ જશે 3 વોલ્ટ, 0.4 વોલ્ટ.